અમરેલીના ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં કારોબારી ચેરમેને એક કાર્યકર પાસેથી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, વિડીયોમાં સરપંચની ચૂંટણીને લઈને વચન આપવામાં આવતું હોવાના દાવાઓ પણ થયા। ભાજપના પ્રશિક્ષણ મહાઅભિયાન દરમિયાનનો આ વિડીયો હોવાનું કહેવાઈ રહ્યું છે અને હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ તેજ બની ગઈ। સવાલ એ છે કે શું રાજકીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ કાર્યકરો પાસેથી આવી વ્યક્તિગત સેવા લઈ શકે? શું ચૂંટણીમાં તક આપવાનું વચન આપીને કાર્યકરો પાસે મસાજ કરાવવી યોગ્ય ગણાય? શું આ માત્ર મજાક અને અંગત બાબત છે કે પછી રાજકીય નૈતિકતા અને કાર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો? કાર્યકરો કોઈ પણ રાજકીય પક્ષની તાકાત ગણાય છે। ચૂંટણી હોય, પ્રચાર હોય કે પછી પક્ષના કાર્યકરો દિવસ રાત મહેનત કરતા હોય છે, પરંતુ જ્યારે કાર્યકરો અને નેતાઓના સંબંધો વચ્ચે સત્તા, હોદ્દા અને વ્યક્તિગત લાભની ચર્ચા શરૂ થાય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે। શું કાર્યકરો માત્ર પક્ષના મજબૂત પાયા છે કે પછી કેટલાક નેતાઓ માટે વ્યક્તિગત સેવાઓનું સાધન બની રહ્યા છે? શું જાહેર જીવનમાં રહેલા લોકો માટે કોઈ આચાર સંહિતા હોવી જોઈએ? અને સૌથી મોટો સવાલ, શું આવી ઘટનાઓ રાજકારણમાં ખોટો સંદેશ આપી રહી છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે અને આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। 4 દિવસ જૂનો આ વિડીયો હોય તેવા પ્રકારની માહિતી સામે આવી રહી છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ નથી કરતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા પારસ સોજિત્રા જોડાઈ ગયા છે। પારસભાઈ, આ ઘટનાને આ વિડીયોને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? વિડીયો જોતા તો હસવું કે ગુસ્સો આવે છે કઈ નક્કી નથી થતું કે આવા પ્રકારના રાજકીય પાર્ટીના લોકો, આવા પ્રકારના આપણે સત્તાધારી પાર્ટીના લોકો પણ જો આવા કૃત્ય કામો કરતા હોય તો અતિ ગંભીર અને શરમજનક બાબત છે। આવું ના થવું જોઈએ, આવું હોવું પણ જોઈએ। પારસભાઈ, શું હવે જાહેર પ્રતિનિધિઓને આવા પ્રકારનું વર્તન શોભે? જરાય નહીં, આવું હોવું જ ના છે। તો એક રાજકારણ એક સેવાનો માર્ગ છે અને જો આવા પ્રકારના કૃત્યો એમાં થશે તો મને નથી લાગતું એક તો રાજકારણ એક બધું રસ્તો છે અને કામો કરવામાં આવતા છે તો મને લાગતું સારા લોકો રાજકારણમાં રહેશે અથવા જોડાશે। પારસભાઈ, શું ચૂંટણીનું વચન અને વ્યક્તિગત સેવા એ રાજકારણની સાથે જોડી શકાય? જી પારસભાઈ, નામ લઈને પણ રામના નામના વોટ તો લઈ જાય છે, પણ હવે રામના નામના વચનો પણ આપે છે એક નાના કાર્યકર્તાઓને। વિડીયો મેં જોયો છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। જે કાર્યકર્તા છે એમની એજ જોતા તો એવું લાગે છે કે આ કદાચ બહુ શરમજનક બાબત છે, કારણ કે જે સેવા કરે છે, કાર્યકર છે, એ ખૂબ મોટી ઉંમરના છે। મારા દ્રષ્ટિએ તો જોઈએ તો પક્ષે આ બાબતે પૂરેપૂરી તપાસ અને કાર્યવાહી કરવી જોઈએ કે આવા લોકોને પક્ષની અંદર રાખવા। પારસભાઈ, જ્યારે સત્તાધારી પક્ષ તરફથી આવા પ્રકારની ઘટનાઓ બને, પક્ષના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની હરકત કરવામાં આવે અને અહીંયા સવાલ ઉભો થાય કે શું હવે જે નાના મોટા કાર્યકરો છે તે હવે વ્યક્તિગત સેવા કરવા માટે છે? જે કાર્યકરનો ઉપયોગ લોકોની સેવા માટે થવો જોઈએ તે જગ્યા પર હવે કોઈ પદાધિકારીના પગ દબાવવા? ખરી રીતે થવું ના જોઈએ। કાર્યકરો છે એનાથી રાજકીય પક્ષો અને પાર્ટીઓ હોય છે, નેતાઓ હોય છે, તો કાર્યકરોની આવી રીતે જો ઉપયોગ થતો હોય તો મને નથી લાગતું પાર્ટીઓ ટકતો રહેશે। ભાજપની જે પ્રશિક્ષણની કામગીરીના જે કાર્યક્રમો મોટા મોટા રિસોર્ટોમાં થાય છે, તો મારી પાસે ઘણા એવા માહિતી એવા છે કે ન કરવાના કામો પણ અંદર થાય છે, પાછળથી એવા પ્રશિક્ષણના કામ અપાય છે અને પાછળથી એના સર્ટિફિકેટો પણ આપે છે। તો મારે તો એ કેવું છે કે આ સર્ટિફિકેટ શું આવી રીતના કામો કરવા માટેના સર્ટિફિકેટો આપવામાં આવે છે કે શું? જી બિલકુલ પારસભાઈ, જોડાવા બદલ આપનો આભાર।